એક ગીચ અને લીલાછમ વૃક્ષની ડાળીઓ પર એક પોપટનો પરિવાર રહેતો હતો, જેમાં સૌથી નાનું બચ્ચું હતું. તેનું નામ પીહુ હતું. પીહુ એક નાજુક અને ચંચળ બચ્ચું હતું. બીજા બધા ભલે આકાશમાં ઉડવાની કળામાં માહિર હતા, પણ પીહુને તો ઊંચાઈના વિચાર માત્રથી પણ ધ્રાસકો લાગતો હતો. રોજ સવારે પીહુની પ્રેમાળ મમ્મી તેને પોતાની નાની પાંખો ફફડાવવા માટે પ્રોત્સાહિત કરતી. નરમ ચાંચથી તેને પ્રેમથી સમજાવતી, પણ પીહુના નાનકડા હૃદયમાં એક અદૃશ્ય ડર લાગતો રહેતો. "ઓહ મમ્મી," પીહુ ગભરાયેલા અવાજે કહેતી, "જો હું ઉડતી વખતે લથડી ગઈ તો? નીચે પથ્થરો કેટલા અણીદાર છે." મમ્મી મીઠું હસીને તેના પીંછાને સહલાવતી અને કહેતી, "મારી વહાલી પીહુ, પડવાથી ડરીશ નહીં. પડીશ તો હું તને પાછી પકડી લઈશ. પણ જો તું પ્રયત્ન જ નહીં કરે તો તું ક્યારેય આ વિશાળ આકાશની સુંદરતાને કેવી રીતે જાણીશ?" એક દિવસે આકાશ એકદમ ખુલ્લું હતું અને પવન મંદ મંદ વહી રહ્યો હતો. ત્યારે પોપટના પરિવારના બધા સભ્યો આકાશમાં ઉડાન ભરીને દૂરના જંગલમાં સ્વાદિષ્ટ ફળો લેવા માટે ગયા હતા. પીહુ એકલી ડાળી પર બેસીને તેમને જતી જોઈ રહી હતી. અચાનક પ્રકૃતિએ એક કરવટ બદલી. જોરદાર પવન ફૂંકાયો અને પીહુ જે ડાળી પર બેઠી હતી તે ભયાનક રીતે તૂટી ગઈ. નાની પીહુ ગભરાઈ ગઈ. તેની નાની દુનિયા જાણે કે તૂટી રહી હતી. નીચે જમીન ઝડપથી નજીક આવી રહી હતી. તેની આંખો બંધ થઈ ગઈ, પણ પછી તેને મમ્મીના શબ્દો યાદ આવ્યા. તેણે પોતાની નાની પાંખોને જોરથી ફફડાવવાનું શરૂ કર્યું, જે રીતે તેની મમ્મીએ તેને શીખવ્યું હતું. પહેલા તો તેને થોડું મુશ્કેલ લાગ્યું, પણ પછી એક ચમત્કાર થયો. પીહુએ અનુભવ્યું કે તે હવામાં ઉઠી રહી છે. તે આશ્ચર્ય અને આનંદથી સ્તબ્ધ થઈ ગઈ. નીચેની દુનિયા નાની દેખાતી હતી અને ઉપરનું આકાશ વિશાળ અને મનમોહક લાગતું હતું. તેણે પહેલીવાર પોતાની પાંખોની તાકાતનો અનુભવ કર્યો. ડર ક્યાંય ગાયબ થઈ ગયો હતો. તેના બદલે તેના હૃદયમાં ખુશી અને આત્મવિશ્વાસની એક નવી લહેર દોડી રહી હતી. જ્યારે પીહુની મમ્મી અને પરિવાર પાછા ફર્યા, ત્યારે તેઓએ પીહુને આકાશમાં ઊંચે ઉડતી જોઈ. પીહુ ઉત્સાહથી ચક્કર લગાવતી તેમની પાસે આવી અને બોલી, "મમ્મી, જુઓ, હવે મને ઊંચાઈથી જરા પણ ડર નથી લાગતો. મેં ઉડવાનું શીખી લીધું." પીહુની મમ્મીએ તેને પ્રેમથી પોતાની પાંખોમાં સમાવી લીધી. તેમની આંખોમાં ગર્વ અને ખુશીના આંસુ હતા. તો બાળમિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં જ્યારે પડકારો આવે છે ત્યારે ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ જો આપણે હિંમતથી તેનો સામનો કરીએ અને પ્રયત્ન કરવાનું છોડીએ નહીં, તો આપણે ચોક્કસપણે સફળતાનું આકાશ આંબી શકીએ છીએ. દરેક નવી શરૂઆત ડરામણી લાગે છે, પરંતુ પરિશ્રમ અને આત્મવિશ્વાસથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે. અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે, જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.